નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજના રોટરી હોલમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારમાંથી પધારેલા રાજુભાઈ પરમારને ખાસ આવકારવામાં આવ્યા હતા. ભુજના રોટરી હોલમાં આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના સભ્ય બનવા બદલ રાજુભાઈ પરમારનું સન્માન સમારંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં તમામ સમિતિનો આભાર માન્યો હતો અને બીજી વાર ચૂંટાયા તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સર્વે કોંગ્રેસના આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીવાર મારી જે નિયુક્તિ થઈ એના માટે પણ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય સોનિયાજી, વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય રાહુલજી, આપણા માનનીય વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજી, અને આ તબક્કે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંયા જે સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, લોકો તરફથી જે પ્રેમ અને મને જે અત્યાર સુધી સહકાર મળી રહ્યો છે એ માટે હું ખૂબ જ ઉત્સાહની અને ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. આગામી આયોજનમાં ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર આ અગાઉ પણ મેં કચ્છ જિલ્લાનો પણ રિવ્યૂ કર્યો હતો અને છેલ્લે હમણે જે નગરપાલિકાના અમે 6 નગરપાલિકાનો પણ રિવ્યૂ કર્યો છે. એની અંદર જે પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા એ અમે જિલ્લામાં અને નગરપાલિકાઓને પણ આપ્યા છે અને એનું એક્શન ટેકન રિપોર્ટ અમે એમને આપવાનો કીધો છે એ 1.5 મહિના પછી. એટલે હવે એ કામગીરી ઉપર એમને શું એક્શનો લીધા એના ઉપર હું ફરીવાર જે તે જગ્યાએ જઈને એનો અમે એક્શન ટેકન રિપોર્ટ માંગીશું. ખાસ કરીને એક તો જે અત્યાચારો થાય છે અમુક જગ્યાએ એના અંગેના પ્રશ્નો છે, જમીનના લગતા પ્રશ્નો છે કે જમીનમાં એમને જમીન મળી હોય પણ કબજો એમની પાસે ન હોય એવા પ્રશ્નો છે. બીજું, ગુજરાત સરકાર તરફથી ગુજરાતની જે 7% અનુસૂચિત જાતિની વસ્તી છે એ પ્રમાણે જે બજેટની ફાળવણી થાય છે એ બજેટ જે કચ્છ જિલ્લામાં આવે છે એનું પણ વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય છે કે નહીં, એ બજેટ વપરાય છે કે નહીં એનો પણ અમે અભ્યાસ કરવાની હું પ્રયત્ન કરીશ. અને બીજા અત્યાચારોને લગતા પ્રશ્નો છે એના માટે બંને ડીએસપી સાથે બેસીને એની અમે સમીક્ષા બેઠક એમની સાથે રાખીને અને પ્રશ્નના નિરાકરણ માટે હું પ્રયત્ન કરીએ છીએ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. ભુજ શહેર તો ખાડા ટેકરાથી પ્રસિદ્ધિ પામી ચૂક્યું છે, ત્યારે ગામડા પણ કેમ પાછળ રહે? ભુજ તાલુકાના નારાયણપર પસાયતીના મુખ્ય માર્ગો પર પડ્યા છે મોટા મોટા ખાડાઓ. ભુજ તાલુકાના નારાયણપર પસાયતી ગામના મુખ્ય રોડ પર ખાડાઓએ માઝા મૂકી છે. ગામના મુખ્ય રોડ પર ખૂબ જ મોટા ખાડા ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે, તો આ ખાડા તાત્કાલિક પુરાવા જોઈએ એવી ગામ લોકોની માંગ ઉઠી છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ જ્યારે મુંદ્રા રોડ છે, આપણે ભુજથી મુંદ્રા જાય છે રોડ નાણપર થઈને, એ રોડ ઉપર ઉભેલા છે અને આવા અસંખ્ય 5 થી 10 ખાડા આ રોડ ઉપર આખા આવેલા છે, જેથી કરીને ઘણી વખત આમાં બાઇક ચાલકો પડી જાય છે અને એક્સિડન્ટની પણ સંભાવના રહે છે. તમે હમણાં ટ્રક એક જોઈ કે ખાડો બચાવવા માટે કરીને સાવ રોંગ સાઈડમાંથી નીકળી. જો ખાડા બચાવવા માટે ટ્રકો અને નાની નાની ગાડીઓવાળા પોતાના રોંગ સાઈડમાં નીકળશે ખાડો બચાવવા માટે કરીને, સામે કોઈ બાઇક ચાલક કોઈ પગે આવતું હોય તો એક્સિડન્ટ થઈ શકે, એની જાનહાનિ પણ થઈ શકે. પીડબ્લ્યુડી ખાતું જ્યાં સુધી કોઈ મંત્રી કે મિનિસ્ટરનો પ્રોગ્રામ ન હોય ને ત્યાં સુધી આવા ખાડા પૂરતા જ નથી.
ને પૂરે એટલે કેવી રીતે પૂરે છે? આજે પૂર્યો ને 10 દી પછી પાછો ખાડો ખુલી જાય છે. તો શા માટે પીડબ્લ્યુડી કે જે પણ આમાં ખાતું લાગુ પડતું હોય આવા કાચા કામ કરે છે અને કચ્છની પ્રજા માટે બહારથી ટુરિસ્ટ આવે એના માટે આ બહુ શરમજનક વાત કહેવાય. ખાલી અધિકારી અને મંત્રીઓને બતાવવા માટે તમે કામ કરો છો એવું લાગી રહ્યું છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજની આન બાન અને શાન ભુજિયો ડુંગર છે. આ ભુજિયા ડુંગરની સુંદરતા વધારવા માટેના પ્રયત્નો પ્રશંસનીય છે, પરંતુ 156 કરોડ એ માતબર રકમ છે. એનો પૂરેપૂરો ઉપયોગ થાય એ ચકાસવાની અને જોવાની દરેક કચ્છી માળુની ફરજ છે. તો ચાલો આપણે સૌ આપણી ફરજ નિભાવીએ. ભુજની શાન એટલે ભુજિયો ડુંગર. આ ડુંગરના રિનોવેશન માટે રૂપિયા 150 કરોડની માતબાર રકમનું અનુદાન રાજ્ય સરકારે જાહેર કર્યું છે, જે આનંદની વાત છે. આ ઐતિહાસિક ડુંગરમાં અનેક જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે. આ ડુંગરનું રિનોવેશન કરી તેને જાજરમાન બનાવવા માટેના પ્રયત્નો ચાલુ છે. એ કાર્ય ઝડપી પૂરું થાય તો પ્રવાસીઓને માટે એક ઐતિહાસિક જોવાલાયક સ્થળમાં વધારો થાય. જુઓ એક અહેવાલ મા ન્યૂઝના જાંબાઝ રિપોર્ટર સાથે. મિત્રો, મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાજની ટીમ અત્યારે ભુજિયા ડુંગર ઉપર આવેલી છે અને જે 155 કરોડના ખર્ચે આ કામ ચાલુ છે એ તમને બતાવવામાં આવે છે. અને પાછળ જોઈ રહ્યા છો આખું માધાપર છે, જે અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે. આખું માધાપર કમ્પ્લીટ બનેલું છે. એની બાજુમાં સાઈડ ઉપર આવે છે RTO રિલોકેશન સાઇટ આખી આવેલી છે. ને વચ્ચે જે આ 155 કરોડના ખર્ચે જે કામ ચાલુ છે એ તમને મા ન્યૂઝની ટીમ બતાવી રહી છે કઈ રીતે આકાર લઈ રહ્યું છે. જો 155 કરોડના ખર્ચે ભુજિયા ડુંગરનું ડેવલપ થતું હોય તો બહુ જ સારી વાત કહેવાય, પણ ખાસ પણ તાત્કાલિક અસરથી ખાસ કરીને આજે ઐતિહાસિક વસ્તુ છે એ પાછી જેવી હતી એવી કરવામાં આવે તો ખૂબ જ બહુ જ સરસ લાગે. અને બીજું એ કે આ બધા અત્યારે જે અમે ઊભા છીએ નીચે, આ ગઢની અંદર અંડરગ્રાઉન્ડ રૂમ છે. એક અંડરગ્રાઉન્ડ રૂમ જ્યારે યુદ્ધ થતો ત્યારે અહીંયા કને બધા અંદર રહેતા અને બેસતા. આ પાછળ છે જે આખો ગઢ છે મેક્સિમમ આખો મોટો લગભગ બધી બાજુથી ક્રેક થઈ ગયો છે, પણ આને રિપેરિંગ કરવામાં આવે તો બહુ જ સારી રીતે જેટલા પણ જોઈન્ટ નાકા, જેટલા પણ ગોળ નાકા જોઈન્ટ થાય એ બધા જર્જરિત થઈ ગયા છે. અને નીચે જો રસ્તો બતાવી તમને તો રજાથી વખતે જ્યારે યુદ્ધ થતું ત્યારે આના માણસો તો ચાલતા, પણ આ એટલા વ્યવસ્થિત અને મોટા અને મજબૂત બનાવવામાં આવ્યા હતા કે આના ઉપર હાથી, ઘોડા અને કોઈ પણ પ્રકારના જાનવરો આમાં ચાલી શકતા. પણ બીજી વસ્તુ એ કે સરકાર દ્વારા 10 થી 12 વર્ષ થઈ ગયા, પણ આ ભુજિયા ડુંગરને રિપેરિંગ કરવામાં આવ્યું અને ડેવલપ કરવામાં આવે એ બહુ સારી વાત કહેવાય. અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે આ જે નીચે બને છે જે 155 કરોડના જે ખર્ચે ભુજિયા ડુંગર બનાવવામાં આવે છે એનું કામ નીચે ચાલુ છે અને ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે. જ્યારથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છ ગુજરાતના બન્યા છે ત્યારથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે દેખાય જ છે. અને પહેલાંનું ભુજ હતું ને અત્યારનું આપણે ભુજ જોયું એમાં કેટલો ફરક પડે છે એ તમને અમારા કેમેરામેન બતાવે છે કે આ મેક્સિમમ તમે જોઈ રહ્યા છો કેટલું ડેવલપિંગ થયેલું છે કે આખામાં ક્યાંક ગ્રીનરી દેખાય છે, ક્યાંક બંગલાઓ દેખાય છે. આ ગઢનું કામ ચાલુ હતું અને આવા ગઢ બનાવવા આવ્યા ત્યારે કોઈ પણ જાતની મશીનરી નથી, કોઈ પણ ટેકનોલોજી નથી, છતાં પણ આટલા મજબૂત અને આવા સારા મોટા મોટા ગઢ ડુંગર ઉપર બનાવવામાં આવ્યા. ગઢ મેક્સિમમ ગઢ ફર્યા ત્યારે જોવા મળ્યું કે કેટલી જગ્યાએ આવા અંડરગ્રાઉન્ડ રૂમ બનાવેલા છે. જે યુદ્ધ હતું ત્યારે આ રૂમમાં એ લોકો રાત રોકાણ કરતા.
જેટલા પણ દિવસ યુદ્ધ ચાલે એટલા દિવસ આ રૂમમાં જમવાની સામગ્રી, ખાવું પીવું અને રહેવું બધું આ ગઢ ઉપર જ હતું. અને આ ગઢની સાચવણી સરકારે પણ કરવી જોઈએ અને પુરાતત્વ ખાતાએ પણ કરવી જોઈએ, કારણ કે આ ઐતિહાસિક વસ્તુ છે. આવી વસ્તુ હવે કોઈ તંત્રથી બની નહીં શકે એવું લાગી રહ્યું છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઉદ્ધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. 8મી ડિસેમ્બર 2013ના રોજ ભુજના ટાઉન હોલ ખાતે એક એવોર્ડ સમારંભનું આયોજન કરાયું છે. કચ્છના સપૂતો, કચ્છ માટે કંઈક કરી છૂટનાર અને સમાજ માટે કંઈક વિચારનાર લોકોને આ એવોર્ડ સમારંભમાં આવરી લેવાયા છે. ત્યારે આ અનુસંધાને ભુજની એક ખાનગી હોટલમાં ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે એક હોટલમાં 8 ડિસેમ્બરના યોજાનાર એવોર્ડ સમારંભના અનુસંધાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કચ્છના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર લોકોને ગૌરવસભર એવોર્ડ આપી સન્માનિત કરવાનું આયોજન એવોર્ડ સમારંભ દ્વારા 8 ડિસેમ્બરના રવિવારે ટાઉન હોલ મધ્યે રાખવામાં આવેલ છે. એટલે આયોજન એટલે કે આજે જ્યુરી આજે ડિક્લેર કર્યા, અમારું હવે ઉદ્દેશ્ય રહેશે કે અમારું જે ધ્યેય છે દેવા ખાતર એવોર્ડ દેવો એ રીતે નહીં, પણ એનું માન સ્વમાન જળવાય એ રીતે આખું એ ડેકોરેમમાં એ ઉપસ્થિત થાય અને આજે એવા વ્યક્તિથી એનું પ્રદાન થાય એવી અમારી ઈચ્છા છે. એટલા માટે અમે હાઈકોર્ટના જસ્ટિસના હસ્તક આપ સૌ સન્માનિત થાય અને એની સાથે ડિસ્ટ્રિક્ટ જજ ભુજ જે એક આ એવોર્ડની પરિભાષાને ન્યાય આપી શકે આપવા માટે જે આ લોકો એવું કર્યું ત્યારે હું ત્યાં જઈ આવ્યો. દરેકને સાથે ત્યાં એમની એક ક્લિપ પણ લીધી છે અને એ જે કાર્ય કરે છે એનું એક પ્રકારનું નવી સ્ટાઇલથી એનું ડેકોરમ રહે, LED નો ઉપયોગ કરી અને એની ક્લિપ 1 થી 1.5 મિનિટની રહે અને એ શું કર્યું છે એ પ્રવૃત્તિમાં અને એનો ન્યાય મળે એ બેઝ ઉપરથી અમે આ આયોજન કર્યું છે ટાઉન હોલમાં 8 તારીખના. હું માધાપરની બહેનનો જ્યારે મળ્યો ત્યારે મને એક એને નવું કીધું. 8 ડિસેમ્બર 1971ના જ્યારે પહેલો બોમ્બ પડ્યો ત્યારે એરપોર્ટ ઉપર અમે ત્યારે જે પડેલા છે ત્યારે અમે ત્યાં એરપોર્ટ ઉપર હતા અને યોગાનું યોગ એક આ 8 તારીખ એક રીતે છે એટલે મને આનંદ થયો. એટલે એને પણ એ સમયમાં થોડીક ન્યાય આપવા માટે એક લડાયકનું વાતાવરણ બને ક્લિપમાં અને એક ઇમોશનલી એક ભારતને આપણે યાદ કરીએ એવું એ સમયમાં પણ આપણે એવું વાતાવરણ કરવાનો પ્રયત્ન કરશું. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા,
તલ, શાકભાજી, બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભુજના સ્લમ વિસ્તારમાં કચરો કે ગંદકી હોય એ પણ ન ચલાવી લેવાય. પરંતુ અફસોસની વાત એ છે કે પ્રમુખ સ્વામી જેવા મોંઘા અને પોશ એરિયા જે કહી શકાય એ એરિયામાં પણ જો કચરાના ઢગલા જોવા મળે તો જવાબદારી કોની? નગરજનોની કે નગરપાલિકાની? ભુજના પ્રમુખ સ્વામી નગરમાં શેરીએ શેરીમાં કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય સર્જી રહ્યા છે. કચરાની પેટી મુકાઈ હોવા છતાં જો કચરો કચરા પેટીની બહાર ફેંકવામાં આવે તો જનતા તેની જવાબદાર છે. ભુજમાં કચરાની સમસ્યા નાબૂદ કરવી હોય તો નગરપાલિકાએ જાગૃત થવું જરૂરી છે. પ્રમુખ સ્વામીનગરમાં રોડ ઉપર જ આવતા આ ઉકેલો દેખાવામાં આવે છે અને આજથી નથી, આ કેટલા સમયથી છે, પણ છતાં ભુજ નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવતો નથી. આ રોડથી છે મુન્દ્રા રોડ સુધી વચ્ચેથી જઈએ આપણે તો 8 થી 10 ઉકેડા મોટા આવે છે. ગંદકીનું સામ્રાજ્ય છે, પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી કે પદ અધિકારીને એમ થતું પણ નથી કે ઉકેડો ઉપાડી. અને અહીંયાની પ્રજા પણ હવે કહે છે કે ભુજ નગરપાલિકા વહીવટતંત્ર નિષ્ફળ ગયું છે અને ફેલ ગયું છે. કારણ કે લાઇટ, પાણી, ગટર કોઈ પણ સમસ્યા છે એનાથી ઉકેલાતી નથી. અને પ્રજામાંથી જાણવા પણ એવું મળ્યું કે લાઇટો અમુક જગ્યાએ બંધ છે, અમુક સોસાયટીમાં નથી. 32 કરોડના લેણા નગરપાલિકાએ ચડાવી દીધા છે, પૈસા ભરતી નથી, તો લાઇટ કોણ આપશે? રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ. સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. ભુજનું એસટી બસ સ્ટેશન એટલે કે ગંદકીનું ઘર, જિંદગીનું જોખમ અને રોગચાળાનું ઉદ્ગમ સ્થાન એવું કહીએ તો સહેજે પણ ઓછું નથી. જોઈએ ભુજ એસટીનો આ દુઃખદ અહેવાલ. કચ્છનું પાટનગર ભુજ અને ભુજનું સૌથી ધમધમાટવાળું સ્થળ એટલે ભુજનું એસટી બસ સ્ટેન્ડ. પરંતુ દુઃખદ વાત એ છે કે આ બસ સ્ટેન્ડ તેની અપૂરતી સાર સંભાળને કારણે ગંદકીનું ઘર બની ગયું છે. એસટીના ધાબા પર ખાલી દારૂની બાટલીઓના ખડકલા જોવા મળે છે. તો જોઈએ એક અહેવાલ. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ અત્યારે એસટી અંદર આવેલી છે. આ આપણું ભુજનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનની હાલત એટલી ભંગાર છે કે કોઈ વાત જ નથી. ઉપર દાડીઓ ઉપરથી પાણી લીક થાય છે, પોપડા નીચે બેઠેલા જાત્રાળુ માથે પડે છે અને ઉપર છે અગાસી ઉપર આવ્યા તો ટાંકા અંદર લીલ જામેલા ટાંકા છે ને ખુલ્લા પડેલા છે. અસંખ્ય માણસો આ પાણી, કેટલા બધા માણસો પાણી પીતા હશે અને આમાં કેટલો રોગચાળો થતો હશે. ભુજ બસ સ્ટેશન છે એક જાતનો દારૂનો અડ્ડો જ થઈ ગયો છે. એ તમને બતાવીએ કે આ એક તો ગંદકી આટલી બધી, બીજી બાજુ જોશો તમે તો દારૂના બાટલા, બિયરના ડબલા, અસંખ્ય દારૂની બોટલો ઉપર પડી છે. અને એવું લાગી રહ્યું છે કે ડ્રાઈવર હોય, કનેક્ટર હોય કે અન્ય કોઈ અસામાજિક તત્વો આ એસટી દારૂનો અડ્ડો કરી નાખ્યો છે. તમે જ્યાં જ્યાં જોશો, આ જો તમે નીચે જુઓ, અમારા કેમેરામેન બતાવી રહ્યા તમને કે નીચે બતાવો તમે ગોરભાઈ, કેટલી બધી ગંદકી અને મેક્સિમમ દારૂના બાટલા અને ગંદકી સિવાય એસટી બસ સ્ટેશનમાં કાંઈ જ નથી. જ્યાં જ્યાં તમે જોશો દારૂના બાટલા, દેશી દારૂની કોથળીઓ. એટલે લાગી એવું રહ્યું છે ઘણી વખત બસોના એક્સિડન્ટ થઈ જાય છે, એસટી બસો ઉથલી જાય છે. એનું કારણ આ દેશી દારૂની કોથળીઓ. કારણ કે એસટીમાં દારૂ પી અને ગાડી ચલાવતા હોય એવું લાગી રહ્યું છે, પબ્લિકમાં હવે લાગી રહ્યું છે. કોઈ જાતની વ્યવસ્થા નથી, પાણી નિકાલની પણ કોઈ જગ્યા નથી. અને ઉપર આપણે જોઈએ અને બીજી તરફ તમે બતાવીએ તો ત્યાં જોઈએ આ એસટીની બાજુની અગાસી છે, એમની જ છે, ત્યાં પણ અસંખ્ય દારૂના બાટલા જોવા મળે છે. તો શું આ એસટી ડિપો એક દારૂનો અડ્ડો થઈ ગયો છે? ગંદકી અને દારૂ એટલી હદે અહીંયા છે કે જેની કોઈ સીમા નથી. પબ્લિકને એવું લાગી રહ્યું છે કે આ ભુજનું બસ સ્ટેશન નથી
આ એક મેખાનું હોય, આટલી હદે અહીંયા ભ્રષ્ટાચાર ચાલુ હોય ને અધિકારીઓ આ ખાડા કાન કરતા હોય, એ બહુ શરમજનક વાત કહેવાય. સંસ્કાર ધામ મંદિર 22મા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણ, મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ નિઃશુલ્ક સમૂહ જનોઈ સમૂહ લગ્ન મેડિકલ કેમ્પ તારીખ 6/12/2013 થી તારીખ 12/12/2013. પરમ પૂજ્ય શાસ્ત્રી ધ્રુવ કુમાર. કથા સમય સવારે 9 થી 12, બપોરે 3 થી 7. શુભ સ્થળ ઓમ સંસ્કાર ધામ મંદિર, સંસ્કારનગર 4 રસ્તા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 224912. મોબાઈલ નંબર 9879309037. તો મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની બજારમાં દારૂ પીને એસટીના કંડક્ટર લટાર મારવા નીકળ્યા અને વેપારીઓ કરી ફરિયાદ. ફરિયાદના આધારે કંડક્ટરની પોલીસે અટકાયત કરી. ભુજના એસટી બસ સ્ટેન્ડના સ્ટાફ રૂમમાં તથા તેની અગાસીમાં અનેક જગ્યાએ દારૂની બાટલીઓ, બિયરના ટીનો તથા દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં એસટીના કર્મચારીઓ દ્વારા જ દારૂનું સેવન કરવાનું જણાઈ આવે છે. એસટીના સ્ટાફ રૂમમાં કોઈ પ્રવાસીને જવાની છૂટ નથી. ત્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમે એસટીના સ્ટાફ રૂમની મુલાકાત લીધી, ત્યારે ઠેર ઠેર દારૂની બોટલના અવશેષો જોવા મળ્યા હતા. તો આવામાં જ એસટીના ગોધરા ડેપોના કંડક્ટર આજે બજારમાં દારૂ પીધેલી હાલતમાં લટાર મારતા જોવા મળેલ હતા. જો કે કોઈ તોફાન કરવાની કે ધાંધલ કરવાના સમાચારો નથી, પણ વેપારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ તંત્રએ તાત્કાલિક આ કંડક્ટરની અટકાયત કરેલ હતી. પીએસઓ હરપાલસિંહ ઝાલા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન. ગઈકાલે તારીખ 27/11/13 રોજ બપોરના સમયે વાણિયાવાર કચ્છ કુટીર ઉદ્યોગની દુકાન ચલાવતા વિમલભાઈ મહેતાએ ફોન કરેલ કે તેમની દુકાન સામે એક ઈસમ દારૂ પીધેલી હાલતમાં રખડે છે, જેથી 2 નંબરના મોબાઈલના ઇન્ચાર્જ જખુભાઈ લોંચાએ ત્યાં જઈ તેને પીધેલી હાલતમાં અટક કરેલ છે. આ એસટીના કર્મચારી છે, એ એસટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે અને ગોધરા ડેપોમાં છે. બનાવ બપોરના 2:45 વાગ્યાનો બનાવ બન્યો છે. તારીખ 23/11/2013 રોજ ચોરીની ફરિયાદના આરોપી અમરેલીથી દર દબોચાયા હતા. અમરેલી એલસીબીએ માધાપરની ચાંદી ચોરીના 2 આરોપીઓને પકડી પાડેલ હતા. માધાપરના જૂનાવાસમાં ચાંદીના દાગીના બનાવવાની દુકાન ધરાવતા રાહુલ રમેશભાઈ ઠક્કરની ફરિયાદના આધારે તારીખ 17ની રાત્રિથી 18ની સવાર સુધીમાં તેમની દુકાનમાંથી 1.5 કિલો ચાંદી તથા 2 મોબાઈલ મળીને કુલ ₹80,000નો મુદ્દા માલ ચોરાયેલા હતા. આ ચોરીના આરોપીઓ મનોજ ઉર્ફે વનો બટુક દેવીપૂજક તથા ભરત નરસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનામાં પકડાયેલા પ્રથમ આરોપી 20 થી 25 જેટલી ચોરીઓ કરેલી હોવાનું કબૂલ્યું હતું. તેણે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ વગેરે જિલ્લામાં ચોરીઓ કરેલી છે. આ આરોપી છેલ્લા 15 વર્ષથી ચોરી કરતો રહ્યો છે. 7 થી 8 વખત જેલની હવાઓ પણ ખાધેલી છે. તેની 2000ની સાલમાં પાસા તળે અટકાયત થયેલી હતી તથા 7 વર્ષ ખૂનના ગુનામાં પણ તે જેલમાં જઈ આવ્યો છે તથા તેમના કબજામાંથી 990 ગ્રામ ચાંદી સાથે ₹46,030નો મુદ્દામાલ કબજે થયો હતો. આ સમગ્ર કેસની તપાસ પીએસઆઈ GR શુક્લા ચલાવી રહ્યા છે. તો આવતીકાલે માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરાશે. માધાપર ખાતે કરપોળ ચોરીનો બનાવ બનેલ, જેમાં 1.5 કિલો ચાંદીનો મુદ્દામાલ ચોરાયેલ તેમજ મોબાઈલ ફોનની ચોરી થયેલ, જેમાં રાજકોટ જિલ્લાના 2 આરોપીઓ વનો ઉર્ફે મનોજ બટુક દેવીપૂજક ભરત નરસિંહ વાઘેલાની અટકાયત કરેલ છે અને તેમની પાસેથી જે ચાંદીનો ભૂકો વગેરે ચોરેલ તેનો ઢાળીઓ કરાવી નાખેલા, તો તે 990 ગ્રામનો ઢાળીઓ કબજે કરેલ છે. 46,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ લોકોને અમરેલી પોલીસે અટકાયત કરેલ હતી, ત્યાંથી કબજો મેળવી ગુનાકામની ધરપકડ કરેલ. અગાઉ મનોજ ઉર્ફે વનો
અટૂટ છે તે અગાઉ 25 થી 30 ચોરીઓમાં રાજકોટ જિલ્લામાં, પાટણમાં, અમરેલી વગેરે જગ્યાએ પકડાઈ ગયેલની વિગત પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે. પોતે ખૂનના ગુનામાં પણ જેલમાં જઈ આવેલું જણાવે છે. કચ્છમાં આરોપી હમણાં જેલમાંથી સજા કાપી છૂટ્યો છે, એટલે એક ચોરી કરેલું હાલ કબૂલાત આપે છે. આ અંગે વધુ કાર્યવાહી રિમાન્ડ મેળવી કરવામાં આવશે. આગળ આરોપીઓની વિશેષ પૂછપરછ કરી આમાં અન્ય કોઈ ચોરીઓ કરેલ છે કે કેમ, હાલ કેટલા સહઆરોપીઓ છે તે અંગેની વિગતો મેળવવામાં આવશે. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. તહેલકામાં તહેલકો, મેનેજિંગ એડિટર શોમા ચૌધરીએ પણ આપ્યું રાજીનામું. ઇન્ડિયા ટુડે ઓપિનિયન પોલ, દિલ્હીમાં બીજેપીને મળી શકે છે સ્પષ્ટ બહુમત, આમ આદમી પાર્ટીને 10 સીટો. પાકિસ્તાન મીડિયાને તાલિબાનની ધમકી, બંધ કરો સચિનના વખાણ, નહીતર પરિણામ ખરાબ આવશે. એક યુવા મહિલા ક્રિકેટર દ્વારા અંડર 19 ચયન સમિતિના સંયોજક અલ્પેશ શાહ પર યૌન શોષણનો પ્રયાસ કરવાનો આરોપ. લાલુના જેલ પ્રવાસે વધારી નીતિશ કુમારની મુશ્કેલી, રાબડી દેવીની રેલીમાં ભીડ. કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદનો મોદી પર પ્રહાર, કહ્યું કે મોદી કાયર છે, પાર્ટીના મામલા પર નિયંત્રણ નથી. જસ્ટિસ ડીપી બુચને લોકાયુક્ત પદે નીમવા મોદી કેબિનેટની ભલામણ. યૌન શોષણના આરોપી આશારામ અને અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ સુનાવણી 4 ડિસેમ્બરથી શરૂ થશે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ, સીઆરપીએફના 4 જવાન શહીદ. મોદીએ રાજેન્દ્ર સચ્ચર કમિટીને દર્શાવી ગેરકાયદેસર, કહ્યું આનો ધ્યેય મુસલમાનોને મદદ કરવાનો હતો. વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી રફેલ નડાલને પેનના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો. ભારતીય અમેરિકી બ્યુટી મોનિકા ગિલ બની મિસ ઇન્ડિયા USA 2013. નકલી પાસપોર્ટ કેસમાં આતંકી અબુ સલેમને 7 વર્ષની સજા. સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ દ્વારા નસબંધીનો ટાર્ગેટ પૂરો કરવા છત્તીસગઢના ભિખારીઓની કરાઈ જબરજસ્તી નસબંધી. 1 જાન્યુઆરીથી નવી વ્યવસ્થાનો અમલ, ₹1.5 મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે. તરુણ તેજપાલે ગોવા પોલીસ સમક્ષ હાજર થવા માટે 30 નવેમ્બર સુધીનો સમય માંગ્યો. પીડિતાએ સોમા ચૌધરી પર લગાવ્યો અન્યાયનો આરોપ, કહ્યું તેજપાલને બચાવવા થઈ રહ્યા છે કાવતરા. રાજીનામા આપવા પર બીજેપી દ્વારા સોમા ચૌધરીના ઘર પર પ્રદર્શન, નેતા વિજય જોલીએ ઘર પર કાલિક પોતી. મંગળયાન પૃથ્વીની છેલ્લી કક્ષામાં પહોંચ્યું, રવિવારથી કરશે સૂર્ય તરફ પ્રયાણ. રોકાણકારો માટે કમાવવાની તક, શેરબજાર 2 દિવસ તેજીમાં રહેશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. રજા લેતા પહેલા એક વાત આપ સૌને જણાવીએ કે અન્યાય કરવો કે અન્યાય સહન કરવો એ બંને અર્થમાં ગુના છે. ત્યારે આપની આસપાસ કોઈ પણ અન્યાય થતો હોય તો એને પ્રકાશમાં લાવવો જોઈએ, તંત્રને જાણ કરવી જોઈએ. તંત્ર આંખ આડા કાન કરે તો મીડિયાને એટલે કે ખાસ કરીને આશાપુરા ન્યૂઝનો પણ આપ સંપર્ક સાધી શકો છો. તો આ હતા અત્યાર સુધીના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.